सागर देवनी सोनामातनी जय भवतारण भोजल फेरनी जय वालिकांता मातनी जय सतसंबुराम्बा पानी अंबा मातनी भक्तों भेरू दादा रामदेव जी महाराज सनातन धर्म की जय उगम फौजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण निराकार तो सद्गुरु नी करुणा थकी प्रभु निरमण ज्ञान सुत चैतन्य तोरी आप दे रहे निरंतर ध्यान ध्यान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्य मोक्ष मूलम केवल गुरु कृपा बीजे बहुनामी मड़िया उनमें थयो पूर्ण प्रकाश दास भरत ने गुरु भोजन मळ्या हमें करवे रही ने कोया स्नेह लाग्यो से सत्संग स्नेह लाग्यो से सत्संग गुरु जी गुरु गमना मातु देव गुरु नवचनमा लाग्यो से
આપણે બધા આપણા સદગુરુ પરમાત્માની પરમ કૃપા હું તમે મળ્યા. આજે આપણે પૂનમનો આનંદ ઉત્સવ બધું મંડળ મળી ગંગા મળી ગુરુના ગુણ ગાય. શંભુરામ બાબા એ કરીને હાજરી નથી આપતા. એની સુરતા આપણા પાસે એનું આ પ્રમાણ છે કે દિન પ્રતિદિન આપણા ભાવ હવાયા કરી રહ્યા બાબા. અને ગુરુ કાયમ હોય, ગુરુ બધે હોય. ઈશ્વર નિર્ગાનું નિર્ગુણ નિરાકાર હોય, પણ ગુરુ તો સગુણ સાકાર છે. પણ સાકાર એટલે જેટલું નજરે દેખાય બધું ગુરુનું રૂપ છે. એવું નક્કી કરવું. એક વાત જો સમજવામાં આવે તો પાંડવના ભેગા દ્રોણ હતા, કૌરવના બેયના. અને એ ગુરુની દક્ષિણા જેટલી માં કેટલી આલેવા હતા. પણ એકલવ્ય એનો ભાવ પ્રેમ એટલો કે એની મૂર્તિ કંટાળી નાખી હૃદયમાં. ભલે 12 પથ્થરની બનાવી પણ હૃદયમાં કંટાળી નાખી એના ગુરુની મૂર્તિ. તો એને જે વિદ્યા હતી ટૂંકમાં, જે લક્ષ્ય સંધાન કરવાનું તે કરી લીધું ટૂંકમાં. એટલે મારું કહેવાનો અર્થ થાય. અને આમે એક સિદ્ધાંત એવો આપણા મહાપુરુષોનો સદગુણ વગર નિર્ગુણ પકડાય એવું નથી. આપણે માનો કે કાંઠા વગર નદી કેવી રીતે ઉતરવું? આ દરિયામાં નકરું પાણી જ હોય તો તમારે ઘાટ તો જોઈ ને ઘાટ વગર ઉતરવું કેવી રીતે? એમ આ ભવસાગરમાં પરમાત્મા તો સબર ભર્યો અનંતના પાર. અનંત બ્રહ્માંડો બધા પરમાત્મામાં જ છે. પણ આપણે કંઈક ઠરવાનું ઠેકાણું જોઈએ ટૂંકમાં. બસ એ ગુરુનું જન્મ છે. અને એ સગુણ સાકાર ગુરુ મારા બાપ. અને ગુરુ એ બહુનામી છે. મેં હમણાં વાત કરતો બહુરૂપી કયો, બહુનામી કયો, અને બધે છે ટૂંકમાં. આ જેટલું બોલાય એ બધું ગુરુનું રૂપ છે. તમે જે બોલે એ બધું ગુરુ બધાય. માયા ગુરુમાં જ આવી જાય ને ટૂંકમાં. જો ઈશ્વર ગુરુમાં આવે તો માયા તો ગુરુમાં આવી જાય ને ભલા. આ જેટલો માયાનો વિલાસ છે બધું સઘળું ગુરુ થકી. એવા આપણને ગરવા ગુરુ મળ્યા રે, એવા લખ નિરંજન દેવ. આમ જોઈએ તો ગુરુને કોઈ દેશ નથી, વેશ નથી, ગામ નથી, પાવ નથી, શરીર નથી, કશું નથી. ગુરુ કેવળ તમારો આત્મા, ગુરુ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એમાં આપણે આખા જગતમાં સૂર્યનો પ્રકાશ છે, પણ સૂર્ય પકડાય? એનો પ્રકાશ બધે છે. એમ ગુરુને પકડવા દો નહીં પકડાય. હા, એ નાના બન્યા ને આપણા જેવા બન્યા તોય તો પકડનારા ઘણા ભૂલ થઈ ગયા. મળ્યા એ નથી મળ્યા સમજ્યા,
પણ મળ્યા એને મનાતો નથી ને માણા દેખાય ગુરુમાં જો નકર પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આયા આપ પરમાત્મા પોતે જ વ્યાસ રૂપ એટલે ગુરુ રૂપ ધારણ કરી આપણને મળવા આયા પછી કે દિન સેવક પર દયા કરી દિયા અજંપા જાપ અજંપા જાપ એટલે જપવા ના પડે જપી જાય આપણને એવું નામ બતાવી દો ગોખણપટ્ટી વાળો નહીં ખાલી સમરણમાં રાખવાનો કીધું નામ માળા નહીં કરવાની માળામાં ધ્યાન કરવાનું કીધું માળા તો પરિચરી પછી નામ બોલવાનું નથી નામ પોતે જ બોલી ગયું બોલાઈ ગયું બધાને અને નામ જેથી બોલવાનું બંધ કરે દે અંધકાર અંધકાર પછી આપણે કહું કે આ તો બોલતા નથી તો જે બોલાઈ રહ્યું છે અને બધામાં બોલી રહ્યું એ પરમાત્માનો આપણા ગુરુનું નામ છે મારા બાપ અને આ જેટલું જગત છે ને એ આપણા ગુરુનું રૂપ હવે આપણી પાસે શું રહ્યું ગુણ માં હતો ને તો આપણે ગુરુના બની જાય ગુરુની કૃપા થાય તો પાછા આપણને શરણમાં હમાઈ જાય જગતમાં ગુણ બનતા ના બનતા ગુરુનો ભગવાનનો માતાજીનો કારણ કે જગત તો મતલબી હોય હગા મા બાપ ને મતલબ વગર માનતા નહીં આ જગત પછી ગુરુ ભગવાન તો આગારી આટલું ઉમરાના દેવ મનાતા નહીં પેલા તો આખા થયા મનતા એટલે મારા બાપજીનો ગુણ બંધાણો એ ગુરુના ગુણ ગાયા અને ગુરુના ગુણ ગાયા ગુણ ગાવાથી ગુરુ રીઝી ગયા રાજાના ગુણ ગાઓ કોઈ નટાવો રાજાના ગુણ ગાય બારોટ રાજા કદાચીને 5 ગામ આપો ઓના મોરું આપો પણ તમે ગુરુના ગુણ ગાઓ ને તો હૃદયના ભાવથી તમને આત્મ રાજ આપી દે સ્વરાજ આપી દે સ્વતંત્ર બનાવી દે જગતમાં એવું ગુરુનો રાજ્ય અને ગુરુ કહે ગુરુ આપ પોતાના પ્રતિનિધિ રૂપે ગુરુ બને ત્યાં પણ ઈશ્વરનું રૂપ આપી દે અને આપ્યું છે પણ આપણે ગુરુના આપણે હવાયા કરવાના ગુરુ ખોરવાના એક નથી ખાલી ચારાની આપણે થઈ જઈએ ના ચારાની તો ગુરુ હવાયા થાય પણ આપણે ચારાની એની થતા એ આપણી કમનસીબી જેટલા છોકરાના જગતના નોકરી વાળાના ધંધા વાળાના સમજ વાળાના પક્ષ વાળાના જેટલા છે ને એટલા ગુરુના નથી એટલો તમે વિચાર કરજો આત્મમંથન કરજો અને જે 25% ઉપર થોડકે લાભોદાદા કહેતા હતા 51% જો તમને સમરણમાં ગુરુ રહે તો તમે આ ખેલ ખાટી ગયા પણ અમે જેમ કહો 25% ખાલી તમે ગુરુના રહેજો ને 25% એટલે 100 કલાક ત્યાં 100 કલાક રાતદાડામાં 100 કલાક ઘણા કે બાપા અમે મજૂર માણા કામ કરી શકતા નથી 100 કલાકે જોયું તમારે ભજન કરું પણ ભજન નહીં કરું હોતા તો આવડક નહીં સમજીને હોઈ જાવ તાર કરવું નથી કાંઈ પેલા ભાન બાપાની સાખી આપ કરો ભાન કે ભટકેશ ને મથી જો માય સમજીને હોઈ જાવ તાર કરવું નથી કાંઈ સમજીને હોઈ જાવ એટલે ભજન કરતા હોઈ જાવ એનાથી મોટી થઈ સમજણ ભજનની ભજન કરતા હોઈ જાવ ઉઠો ને આલારામ વાગ્યા પહેલા તમે ઉઠી જાઓ ઘણા આલારામે થાકી જાય બેચારું તો ઉઠતા નથી અને ઘણાના ઉઠાડે પણ અવારમાં ઉઠ્યા નથી ત્યાં તૈયાર રાખવા પડ્યા એટલે મારા બા ગુરુની પ્રથમા પાડ છે કરે ગુરુની સેવા આખા લગી રહે એકતા અવર નથી બીજું ગુરુદેવ આપણે કઈ ગુરુદેવ આપણે જે મળે શું કે જય ગુરુદેવ જો પેલા અમુક કે જય માતાજી કે કોઈ સીતારામ કે તો આપણને એમ થાય કે આપણે જય ગુરુદેવ તો કહી પણ બધા દેવ છે જેટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવ જ કહેવાય મોટા મહાદેવ સુધી બધા દેવ પણ ગુરુદેવ એટલે સૌથી મોટા બધા દેવ ના દેવ ગુરુદેવ એટલે કહેવાનું ઘણા ભાષા પૂછે કે તમારે દેવ ના કહેવા છે ગુરુના મહારાજ કયો મહારાજ માગી ખાઓ એ મહારાજ આ પદ છે એની કહેવાની વાત એ થાય કે ગુરુ મહારાજ કેવું પણ દેવ કે ગુરુ શબ્દ આવે એટલે બધું પૂરું થઈ જાય ગાડા માયા દેવ કયો ભગવાન કયો શું વાત ભેર પડે ગુરુને ગમે એટલી ઉપમા આપો એ નિશ્ચિત પડે તમે મહારાજા કયો રાજા કયો ભગવાન કયો બધી એટલી ઉપમા બસ ગુરુના આપણો આત્મા મનાય બસ
ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર દાસ ભરતના સ્વામી વદલ પ્રભુ નિરાધારા હતા. એ નિરાધારના આધાર છે. આ મનનો જેથી બધા આધાર છૂટી જાય ને તેથી ગુરુની ગોદડી ભૂવા લ્યો, તેથી ગુરુની ગોદડી ભૂવા અને તો ભેરવાનો ભંડારી કહો. આ રામાપીરે બાર તો બહુ બર કરતા હતા, પણ જયારે ભેરવાનો મારો થઈને ગુરુની ગોદડીનો આધાર લેવો પડ્યો. નકર જન્મતા પડતા હતા રામાપીરના. આપણે અને આમ જોઈએ તો આપણે કુદરતનો અવતાર કહી, ભગવાનનો અવતાર કહી, જો એને ગુરુની ગોદડીનો આધાર લેવો પડ્યો. ખુલ્લામાં 6 મહિનામાં થઈ હું કઈ નથી એવા અને તો ભેરવાના ભંડારીએ ક્યાં ભેરવો એટલે સૂક્ષ્મ અહંકાર આપણા અંદર રહેલો. બહારથી નાટક કરો અમે કઈ નહીં અમે તો અમારા ગુરુ મળ્યા અમે કશું નહીં, પણ અહીં રહી જાય પાછું. એટલે પૂનમ એટલે પ્રકાશ, જ્ઞાન થવું. પૂનમ પ્રકાશનો પર્વ, જ્ઞાન થાય અને મોટા મોટું જ્ઞાન ગુરુનું. એટલે ગુરુને પૂનમના ચંદ્રની ઉપમા આપી દો. ગુરુને પૂનમના ચંદ્રની કે જૈસે પૂનમ કા ચંદ તેજ કરે પણ તપે ને ઉપજાવે. ગુરુને આપણે પૂનમનો ચાંદ કીધો કે પૂનમના ચાંદમાં પૂર્ણ પ્રકાશ હોય અને ભાઈ શીતળતા હોય. તો આ સૂરજ માંથી હોય પૂર્ણ પ્રકાશ, પણ આપણે વર્ષ એવું પડે સાહેબ હોતો પડે તો પણ ગુરુનો જયારે શીતળ હોય ને માથે એ પૂનમનો ઉગ્યો હોય અને એ વખતે સાધાઈને બેનું એક થઈ જાય ને તો ગુરુનો ચંદ્રમણિ પણ કહેવાય. તમે બે વખતે ભજન કરતો એક એક ભજન તમારી અમૂલ્ય થાય, હીરા માણેકની ખાણ બની જાય જીવન. એટલે મારા બાપ गुरु को मनुष्य करी जानते, गुरु को मनुष्य करी जानते, चरणामृत को पानी वो न नरके जाएगा અને જન્મ રહે શ્વાન. શ્વાન એટલે કૂતરો. ગુરુના માણા ના મનાય. ગુરુ આપણા જેવા ના હોય. આપણે આપણા જેવા ગુરુ કરવાના કે આપણે ગુરુ જેવા બનવું. ગુરુએ તમને ઈશ્વર જેવા બનાવ્યા, ભગવાન જેવા બનાવ્યા અને ગુરુ તમે હા બેઠા માણસ કૂટાઈ જાય ના જાતમાં. આ માણસીમાં કૂટાય હાથો પછી નાતી જાતિમાં જ કૂટાય ને પીએમ મમ્મી. આ માણસો કૂટાય છે હાથો બોલ્યો. આ વ્યવહારમાં તહેવારમાં હવે બધા કૂટાય છે ને આખી જિંદગી. ગુરુ ને એમ કૂટી નાખ્યું આપણે. ગુરુ તો તારણા છે મારા બાપ. આ જગતમાં તરવાનું ચમડું હોય ને તો ગુરુ હતો. ગુરુ મારા ત્રાપા રે, ગુરુ મારા થુંબડા, એ થુંબડે તરી ઉતરે ભવપા. અમારામાં અવગુણ મારા ગુરુના ગુણ. એટલે પૂનમનો પ્રકાશ એટલે ગુરુનું જ્ઞાન. બસ પેલી પૂનમ કદાચ રોગા નગર સુરદાય તો બચારો રહી જાય ને એનાથી ચાંદા કેવો હોય એમજી ખબર પડે સુરદાય. પણ જેના માથે ગુરુ છે એનું જ્ઞાન છે ગુરુનું, એનો પૂનમનો પ્રકાશ પડી ગયો. બીજુંથી બહુનામી મળી ગયા એટલે બહુનામી એટલે બધાના નામમાં જે બોલો વાળો આપણો ગુરુ મળ્યો એ પૂનમ એ પૂર્ણ પ્રકાશ છે આપણા. તારા અનુભવનો પ્રકાશ થાય ને તારે પૂર્ણ પ્રકાશ થયો કહેવાય. એટલે ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર. પેલા તો સડી ને એકદમ અને સડા મોટા ભાગે ગધેડા ઉપર સડા બેઠેલા ઉપરથી ગધેડો સડવાનું માણસનો અવતાર મળ્યો. પૈણા તાણા આપણને બધાને ઘોડે સડ્યા. મા બાપે આપણને ઘોડે સડ્યા પૈણા તાણા. મા બાપના ગધેડું સડાવવા ઉપર જઈ એટલે એવું ના કરતા ખતર ગધેડા ઉપર બિહારી ઉપર લઈ જાય. જેવી તકલીફ અને પેલા જીવે જેટલા દુખાય એના કરતા ઘાટુમાં કાશી ગંગા ને કેદાર ને ગોમતી જે કઈ ગુરુમાં જોઈ લો ને મારા ગુરુના ચરણમાં 68 તીર્થ નું ધામ બતાવ્યું. પેલા ધામમાં જોવું પડે અને ગુરુ તો આવો ને આપણા ઘરે ધામ થાપી જાય. આ જલારામ બાપાના ઘરે ગુરુ આયા તો વીરપુર ધામ બનાવ્યું. ઉગારામ બાપા તરખરી ગયા તો તરખરી ધામ બનાવ્યું.
ભીડા પીપળિયા ગયા તો ભીડા પીપળિયા ધામ બન્યું, વડિયા ગયા વડિયા ધામ, કાગદડી ગયા તો કાગદડી ધામ. જ્યાં જ્યાં મહાપુરુષોના હતા ગુરુનો પધરામણા થયા, કટમન પટમાં બે એના ધામ બની ગયા. પટમાં ઘણા થયા પણ કટમાં ઘણા ઓછા થાય. ગુરુ ઘણા ન મળે પણ ગુરુને કોક કોક મળે. ગુરુ ઘણા ન મળ્યા પણ ગુરુ કોક કોક ન મળે, ગુરુને કોક કોક મળ્યું. શીખ કોઈ પહોંચ્યા નથી પણ ઠીક છે, આપણે હાલવા માંડે તો આજની કાલ કોકની પરિણામ પૂરું થઈ જશે, નાસી પાસ નહીં થવાનું. પણ આગળ જે હાલે છે ને એની વાહે વાહે હાંડ્યો, જે પગ તોડતા હોય વાહે અમુક પાછા પગ ના હોય, ખબર બેહો બેહો જવાય સવાર છે એનો સંગ ના કરતા પાછળ મધ્યાનો. જે ગુરુના ચરણમાં આગળ છે, ટૂંકમાં ગુરુની સેવામાં જે હોશિયાર છે, ગુરુની આધીનતા રેણી પાડો એની પાછળ પાછળ હાલજો મારા બાપ. વળી આપણે કઈ પણ આપણે ધંધો કરી તો એમાં ધન લગાડી મન લગાડી તારીમાં ફળ મળે, તો આપણે ઈશ્વર જોતો હોય તેમાં વાના તો કરવા જ પડશે ને મારા બાપ. સેવા સત્સંગનું સમરણ એ ગુરુ કરના સાધન છે. ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખાસ જરૂરી છે. મૂકી દો પડખે. તારા અંતરમાં અજવાળું, અજવાળું એટલે આત્મા બધાયનો સર. આપણા લાભુ દાદાએ કીધું ને એક છે આત્મા સર્વેનો એક છે. અને આ જે કઈ અજવાળું છે બધું આત્માનું જ છે. અને આત્મા છે તાવથી ઠાક છે ને આ બધો આ પાંચ તત્વનો ત્રણ ગુણનો જે ઠાક છે આત્મનો એ આત્માનો લઈને શોભાયમાન છે ને. ઠીક છે શરીર છે ધોરું મોડું થાય એમાં વાંધો નહીં, ટૂંકમાં મન મોડું ના પડવું જોઈએ. જોજો આજ સુધી અમને મળેલા તપાસ કરાવજો. મેં કોઈ અમે શરીરથી માતા કોઈને ખબર કાઢીને લગભગ ના પાડી કે કોઈ આવતા નહીં. મારું મન મોડું પડે જેથી ગુરુથી અવરા રસ્તે હાલે હમણાં રાજકારણમાં કરી દો, પૈસા કારણમાં કરી દો, તેથી માનજો કે મને બધા રોગ લાગુ પડી ગયા. તેથી બધા આખી દુનિયાના રોગ લાગી ગયા. મન મોડું નહીં પડવા દેવામાં. શરીર તો થાય બધાના. આપણા આખા લાભુ દાદા આખી જિંદગી ઉગારામનો મહિમા ગાયો તો એ શરીરના તકલીફ તો થાય. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, અમારે કેન્સર શરીરમાં આવી ગયું મતે. એમાં આવવા જવા વાળું તો રહેવાનું. આ બધું એમાં બહુ ધ્યાન નહીં રાખવાનું. અને પૈસાની બહુ જરૂર ના હોય, પણ પ્રેમની જરૂર છે. પ્રેમ તમે ભજન કરશો ને, જોજો મા બાપનો તમે પૈસા ઘરમાં બહુ કમાવો, એના મા બાપ સાધુ જીવો કે ઘરમાં શાંતિથી જીવો તો સાધુ જીવો હાથો બોલજો. આપણા મા બાપનું શું ગમે હાથો બોલજો. તમારા ઘરમાં શાંતિ હોય તો અમારો જે પરિવાર આ પ્રેમાળ પરિવાર છે ને, જેટલું ભજન કરીએ પ્રેમ જેટલો આશો ને એટલું અમારું શરીર વધુ ટકો. શંભુ બાપાને રાખવા આ શરીરમાં પ્રેમ કર્યા વધારે કરો, ભજન વધારે કરો. જો લાભુ દાદાએ ભજન કર્યું મંડળમાં બધા સંતો ભોજા બાપા ને પૂજારામ ને જે વખતે મંડળ ઉગારામનો અઢળક પ્રેમ આવ્યો તો બાપાએ 93 વર્ષ સુધી શરીર રાખ્યું. ઉગારામ દાદાએ જો પછી ભોજા બાપાનો પ્રેમ એટલો મળ્યો તો 93 વર્ષ સુધી બાપાએ શરીર રાખ્યું. આપણે એટલું જ નહીં પણ અમે 10-12 વર્ષ આમાંથી કોઈ આ તાર હાથનારો થઈ જાય કેળો ત્યાં સુધી તો રહેશે જ નહીં. કારણ મેં બાપાને પ્રાર્થના કરી કે વાહ શરીર આવું થાય બાપા, પણ એકાદો તમે એવો તૈયાર કરો મજબૂત ઢાંપલો જેવો ફાઉન્ડેશન વાળો હો પાછો, નકા પાડા ગોઠા મારી મારી પડી દે જેવા છઠ્ઠા એવો ઢાંપલો ને એવા તાર જોડી દો કે આટલા અમારા એરિયામાં તો ક્યાંય અંધશ્રદ્ધા નામથી ના રહેવી જોઈએ. અને મા બાપનો કોઈ વૃદ્ધાશ્રમમાં ના લીધો જોઈએ અને કોઈના દીકરા દીકરીના છૂટાછેડા ના થવા જોઈએ એવો નહીં. આપણા સત્સંગી દીકરીઓ 2 ઘર ના કરે, 1 ભાવમાં 2 ભાવ ના કરે, એવી અમારી ભાવના ઉત્તમ છે. પછી 18 વરણમાં ગમે હોય, જગતમાં વરણ છે, અમારામાં કોઈ વરણ નથી. આપણે એક નામનું વરણ છે, બીજું કોઈ વરણ નથી. નામના વરે અમારા
બાકી જગતમાં વ્યવહારમાં પદક કવિતા તમે ખૂટો અહીં યારે લેવા દેવા નહીં. પણ ગુરુના બાળકમાં રેણી આવી છે, રેણી પાસ. એટલે ગુરુના આપણે હવાયા કરો ચારાની રેણી. અમારા બાપા જેમ કહેતા હતા કે બેહાની વસ્તુ ચૌદાની રેણી. બાપા એવું કહેતા તારા ભૂરાની પૂરી થાય. પણ હું એમ કહું કે આપણા ઉગારામ બાપા આપણા સંતોએ અઢળક કમાણી કરી આપણા માટે. આપણે ખાલી ચારાની રેણી પાડો તો આપણું કામ થઈ જશે. અને આ પુરુષોએ ગેરંટી લીધી છે. આ સરકારી બેંક ગોઠવણ નહીં. તમારી ગમે એટલી ડિપોઝિટ પડી છે ને, હમણાં હું કહેતો હતો બહુ ચિંતા ના કરજો. લાવી તું મને રોતા તો ના પડતો કે કોઈની ડિપોઝિટ જપ્ત નહીં થાય, બધાની ડબલ કરીને જવાનો. તમે જેટલા ભાવ મૂક્યા એ બધા હવાયા કરીને જવાનું, કોઈ એમના નથી જવાનું. જેના ભાવ પ્રેમ છે, જેના જોડાવો કુદરતના નામમાં, એ તાર જોડીને જ જવાનું. એટલે આપણે બને એટલા બીજી ત્રીજી બહુ ગુરુ પાસે અપેક્ષા ના રાખતા. અને એ તો તમે નહીં રાખો તો તમારું જે હશે તો આપી જ દેવાના. ત્યાંથી મોકલ્યું. માનો કે કોઈ સરકારમાં રાડ કરે કે આટલી આટલી એમને સુવિધા આપો, એ જે રાડ કરવા વાળા એટલા ના અલગ બધા એના માટે સ્કીમ બનાવો, બધા એની બની જાય ને. એમ એકાદ બે ની રાડ સાંભળે એટલે બધાનું કામ થઈ જાય. પણ આપણે બહુ રાડું કરવાની જરૂર નથી. અને બધાનું નક્કી જ છે આમાં. મેં પેલા કીધું હતું કે કેસેટ આપણી પહેલેથી બની ગયેલી કર્મની. એ તો ખાલી શરીર ઉપર પડદા ઉપર જોવાનું જ છે બેઠા બેઠા. એ કરેલું જ દેખાડવાના. સારું કર્યું સારું દેખાડજે. પછી તમારી બોન હોય, ભાઈ હોય, કાકો હોય, ભત્રીજ હોય, પત્ની હોય, ધણી હોય, મા હોય, બાપ હોય, આ બધા તમારા કર્મ જ છે. બધા કર્મ. ખાલી ગુરુ અને આપણો ભગવાન ધર્મ છે. નામ છે ધર્મ છે. આપણા ગુરુ એક ધર્મ થી મળ્યા, બાકી બધું કર્મ થી જ મળ્યું. તમારા છોકરા તમને સુખ આલો તો તમારા, દુઃખ આલો તો લોકો શું કહે ભાઈ તમારા, અમે દુઃખ કરી આપણું જ ભોગવવાનું. મારા બાપ એમ ભાઈઓમાં જે કઈ હોય, બહેનોમાં વ્યવહાર તહેવાર જે કઈ હોય એ બધું કર્મ થકી બનેલું છે. હમણાં લાભુ દાદાએ એ કીધું ને કે ઊંચું કે નથી, નીચું નથી કાંઈ જીવમાં. આપણા જીવમાં આવું નથી, પણ કે કર્મ થકી બનેલું છે આત્મા સર્વેનો. બધા એના અંદર અંજવાળું છે આત્માનું. પણ દેહનો અધ્યાસ થઈ ગયો. આપણે જન્મ્યા ને પછી વધુ પડતો દેહના દાવા આપણા પર એવા પાકા કર્યા કે ફલાની નાતી જાતિ સ્ત્રી પુરુષના એવું જેટલું આપણા અંદર હોર સંસ્કાર નાખી દીધા આપણા. હવે એ મટે ગયું ને, પેલા હોર હરાજમાં હરાઈ નાખો. નવનો અર્થ એટલે નવધા શક્તિ તમારી, નવધા જે ભક્તિ તૈયાર થાય તો એના પુષ્પો 10મા ગુરુના ચરણે મૂકો, તારો મન મોક્ષ પ્રાપ્ત થાય. અને મોક્ષ મનન જ કરવાનો, શરીરનો મોક્ષ નહીં કરવાનો. શરીર તો બધાય મરી જવાના, પણ જીવતા જીવત શરીરમાં ત્યાં સુધી તમે હો ત્યાં સુધી મોક્ષની પ્રતીતિ કરી લો. ત્યાં સુધી મર્યા પછી ગમે એટલું મળે આપણે શું મુંડિયાનો મારા આપણે શું કરશું, આ શું કરશું. આ તો જીવતા પ્રતીતિ કરી લેવાની જરૂર છે. હમણાં ભજન મેં એ કીધું ને કે ગુરુ ભોજન શરણમાં પૌસાગરમાં ભોજન કૃપાએ ભરતનું નામ તરવાનું નક્કી કરી નાખીને વાત તો દાસ દયાનંદ બ્રહ્માનંદ ને હવે 84માં આવવું પડે કે નવી નકલમાં નામ ઉમેરે દાતા સદગુરુ નામને લીધા. આ બધા એ તો જીવતા નક્કી કરેલી વાતો. એટલે આપણે બહુ એમાં પડશે નહીં. જગતનું ચક્કર એ કુદરતી ચાલે, એમે કોઈ કરતા નથી. નકે એમે લાભ કરનારા છે. નેતા હોય મોટા મોટા, એ આ સકેડા ફેરવી શકતા ના ફેરવી નાખે, પણ એમના ઘરમાં સકેડા આવી જાય મોટા કર્મના. આવે ને ભાઈ, ભૂવા તો ભૂવાને આવો, ડોક્ટરને રોગ થાય, સકેડામાં જે આવી જાય બધા લાગુ પડે ટૂંકમાં. પણ આપણે ધર્મની ધરી પકડવાની છે. સકેડા હતા સુધી અજ્ઞાનથી ભલે પકડ્યા, પણ હવે છોડવાનું ધીરે છોડે. હવે પકડવાનું નથી જગતમાં. જગતમાં જે કંઈ બન્યા માનવી એટલું છોડવાનું છે. બાકી ગુરુએ નક્કી આવ્યું ને એટલું એક જ પકડવાનું, બાકી બીજું બધું છોડવાનું. નામ ન પકડો તો પાર હો જાવે, એસા નામ કહા જા.
સંતો નામ શબ્દ નામ રાધા. બાકી તો આવ્યો તો ખાલી હાથે આપણે બધા જાણીએ તે કરીને આપણને માની. તો જેથી માના ઉદરમાંથી શરીર આવ્યું તો ઘણા કે મોટી વારીને આવ્યા હતા, કાઢ્યો મીઠું હલાતો નહીં રહ્યો, પોલીદાર કઈ હતું નહીં, ગાડી હતી. પણ એ ગુરુનો વચન આપીને આવ્યો હતો કે મને ભગવાન ભજન કરીશ તમારું, તમે મને આમાંથી છોડાવો, ઓંધા માથે પડ્યો છું. ઓંધા માથે પડ્યો તો ને માના ઉદરમાં, પેલું નરક તો અહીંયાથી જ ચાલુ થયું માના ઉદરમાંથી. એક રજબુદના પરપોટામાંથી આપણી કાયા ઘડી કુદરતે એમાં માના અંદર જે પેલા મૂત્રનો માર્ગ ને બધો હોય ને, પેશાબ ને ખાય પીએ બધું જાય ત્યાં બધે અહીંયા જ આપણી પથારી હતી બધાય. અત્યારે બધા કે અમે મોટી મોટી ગાદી ને મોટા મોટા એસી બંગલામાં હોય, પણ માના ઉદરમાં મોટો જગતમાં જન્મે બધા હોય ને આયક નહીં, નરક માથું બન્યો. તારે છે ઓછીકું હતું, નરક જ હતું ને એ વખતે, બીજું શું હતું? એટલે આ તો બહાર આવીને કનેક્શન કાપાણું અને ભગવાનને ભૂલી ગયો. ભગવાનને ભૂલી ગયો અને ભૂલી ગયો તો ભૂલ્યા એનો જ ભગવટો ચોરાશી. જે યાદી ને આબાદી, બાપા શું કહેતા હતા કે યાદી ને આબાદી અને ભૂલ્યા સો બરબાદ. એટલે આપણે યાદી સીને નાખવાની, ખાલી બાપાના નામની યાદી. નામ સ્મરણ કહીશું ને, નામ સ્મરણ તો નામ યાદ રહેવું જોઈએ બાપાનું. તમે ડગલું મૂકો ને ઘરનું, ઘરની બહાર, તો નામ યાદ આવવું જોઈએ. નામમાં હું, નામમાં ખાવું. ગંગા સતીએ શું કીધું કે ચંદ્રમાં હું, સૂરજમાં ખાવું ને પીવું, એવું બધું નહીં. આપણે બધા નામનો, સૂરજનો ચંદ્ર બધું નામમાં આવી ગયું. સમજાય મારી વાત? નામમાં ખાવું, નામમાં હું, નામમાં જાગવું અને નામમાં જ બધું કામ કરવું. નામ લઈને નીકળો આગળ કરી, એટલે તમને નામ તમારી રક્ષા કરશે. ગુરુ મહારાજ રક્ષા કરશે. તમને જે આપ્યું હોય ખાલી 2-5 મિનિટનું આપણા ગુરુએ આપ્યું કે લાંબુ તો આપ્યું નહીં. આ પૂજા કોઈ કંઈ જરૂર છે? સાચું કરજો. ઉતા ઉતા થાય હોય ને, ઉતા ઉતા ઉઠતા ઉઠતા ગોદરું વાંચું કરે પહેલાં નામ ભજન કરી લીધો. આપણે માત્રા 2 કરવાની, 2 ભજન કરી લ્યો, ભલે 2-5 જેવી સમયો કરી નાખો, પણ એટલી ગુરુની આજ્ઞા કરો ને તો આખો દાડો તમારું ગુરુ ધ્યાન રાખે. આપણે કંઈ નહીં જતા કે બા હું ફલાણા કામ દઉં, કે બાને પછી પેટે પાલો કે છોકરો જોઈ એના મામાને સમજાય ને. એમ ગુરુનું નામ લઈને છોકરો નિહારે ને પછી એમ થાય કે હવે આ નિહાર્યો છે બરાબર. એ ગુરુ તો આખા દુનિયામાં હોય, બધે હોય પાછા. જો ધ્યાન રાખા આપણું. અને એ પમદીનું પરિણામ અમે જોયું. અમારું કોઈ નહોતું અને છોકરા ગોત્યા તો એ બાપાના ગોત્યા, અમારા ના ગોત્યા, શરીરના ના ગોત્યા. અને કામ થઈ ગયું તો. એટલે બહુ એમાં શરીરમાં બહુ ના રાખવું. આ તો બધું સપનામાં થાય. ઘણી વખત અમને ઊંઘમાં જ તાવ આવી જતો હોય. ઊંઘમાં કોકડો તો શરીર ગરમ લાવ્યો હોય અને અમે ઉજેલા હોય. ઘણી વખત બાપાનો ઓમ સોમના જાપ ના જપું. હું કોક બાપા, એ પાછા બાપાનો શબ્દ આવે કે હા બાપા, બાપા, હા બાપા, બાપા, હા બાપા, એમ કરતા કાંઈ હોઈ જવું. આ જાપ જપતા કારણ કે તકલીફ હોય આપણે તો ભાઈ બા બાપા કર્યા કરતા હા બાપા કરે એમ શું વાતો? બીજાના બા બાપા કરો આપણે. એટલે આ એક મોટું હથિયાર આપણી પાસે. એટલે ઊંઘમાં, સુખમાં, દુઃખમાં બાપાનામાં રહેવું. દુઃખમાં તો આપણે રહી, પણ સુખમાં તો બાપામાં રહી ને તો મેળ આવી જાય. એટલે 10મો ભાગ કાઢવાનો કીધો, પણ પૈસાનો ના કાઢતા, પણ ભજનનો ભાગ કાઢ્યો. 24 કલાકમાંથી તમે 3 કલાક ભજનમાં આલજો. વળી મહિને આ 2-4 આપણા પ્રોગ્રામ છે એ તમારા લેખે લગાડી દે. મેં તો એ બાપાને આપણે એની પાસ કરાય જ ખાયડો, કાયદો કરાવી દીધો કે જેટલા સત્સંગમાં આવો, આઠમમાં, પૂનમમાં, મામાં, આપણે બીજમાં, જ્યાં કંઈ બાપાના બેનરથી જેટલા ભેગા થાય સત્સંગમાં સંતોના તા, એની તમે હાજરી ભરી લેજો ભજનમાં. એટલા શ્વાસ તો જમા કરાવું જ છું. અને એ તો દયાળુ મંજૂર કરી જ દે ને બાપા. અને અમારા હાથર થોડું ભજન કરાવવું હોય એમના બાપાનું ભજન કરી દો. એટલે મારા બાપ
પૈસા જ્યાં સુધી આ તો અત્યારે આ બધી સેવા આપણે લઈ ચમ અત્યારે અમે 2 પંડો પણ છીએ હાલ તો છોકરીઓ જતી રહી હારે છોકરો એક પણ એ પગાર પેલો લાવે ને એ ચબ્બામાં ખીચા વગરના ચબ્બા પહેરીને ફરવું ભાઈ એનું ઘરનું કરતો થઈ જાય પછી આપણે ખીચામાં પૈસાની જરૂર નહીં. વ્યવહારિક તહેવારિક હોય બીજી શું જરૂરિયાત હોય ઉપરથી ના પાડવું પડે પૂજા બાપાને બધા આવે એમને અમે ના પાડીએ કોઈ બહુ નહીં લાવવું અમારા માટે બધું અમારે જોઈ કેટલું કહું હું તો અમારા ઘરવા રાખીએ આપણે એક જ પીપળું ભરજો બીજું પીપળું ભર્યું વધી પડતું હોય કમનું. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે આપણા આ 3 પ્રોગ્રામ છે ટૂંકમાં એ બધાય મંડળ બની નાચવજો. એટલે આ વેશ્યા મંડળમાં આપણે પૂનમ છે એમાં બધા સહયોગી થઈ ગયો, અમામાં સહયોગી થઈ ગયો અને આપણે આઠમ અસર એ આપણું પોતાનું માનીને બધો પરિવાર કરજો અને એકરૂપ થઈને બીજાનું માનીને ના કરતા. ક્યાંય શંભુ બાપાનું ત્યાં ભરત બાપાનું ત્યાં દિલીપભાઈ ના બધું ઉગારામનું માનીને જ કરજો. એ બેનરમાં આપણે બધા એક થઈ જઈએ. મારે આપણે પેઢીનામું કરેલી જો ના ખબર હોય બધા ઉગારામમાં મળી જાય ને બધા. પછી આગળ જઈએ તો ઈર્ષાકર બાપામાં મૂળ કેશવ મૂળ પ્રકાશને બધા મળી જાય. હા એનાથી આગળ જઈ તો રવિ વાણમાં કેટલાય મળી જાય પાછા. એનાથી આગળ જઈ કબીરમાં કેટલાય મળી જાય અને છેલ્લે નામમાં તો બધા મળેલા જ છે. સમજાય મારી વાત? બહુ પેઢી નામું કરાવવા કોઈક તલાટી હોશિયાર હોય ને એની પાસે પેઢી નામ કરાવી બહુ મેરી તેરી ના પડે. મારા ગુરુ ને તારા ગુરુ એટલે ગુરુ બધાને એક હોય નામ એક હોય અને જ્ઞાન વગરના ગુરુ ના હોવા જોઈએ. જો જ્ઞાન હીણા ગુરુના ગોતીએ વંજ્યા ગાય સેવે શું થાય? જો ગાય તમે સેવા કરો પણ દોવા ના દેતી હોય તો વારલી ગાયો ચૂક ફેર પડે પછી લાભ ના થાય ને. એમ જ્ઞાન વગરના ગુરુ કલ્યાણ કરતા નથી. એનું ના કરે આપણું શું કરાતું? ગુરુ તો એવા ગોતાય કે બધું આપણું એ કરે એમ ટૂંકમાં ભાર આપણો હરવો કરે ને એવા ગુરુ બતાય. એટલે ભાઈ ભજન તો તમારે કરવું જ પડશે હો પાછું એવું ના કરતા. અમારે એક પેલો ભેમો તે ભજન એ ગુરુ કરે કે ભજન તો કરવું પડશે. કારણ કે શ્વાસ તો તમને આલે હાનું શ્વાસાનું ભજન છે. એટલે મોરું ધોરું મૂળ ભજન કરજો અને ભાવ રાખજો. જેટલું પ્રેમ વચ્ચે તમારો કુદરતે તમને 5 પૈસા આલ્યા હોય તો સારા કાર્યમાં વાપરજો. જો નરસિંહ બાપા આપણે હમણાં બધા સંતો તેડે નાખો મેળાઓ કર્યો રાજીપો બધાનો કરી લીધો કરાય એવું બધું. ઘણા દીકરી દીકરામાં ખોટા ખર્ચ કરીને નથી બધા વ્યવહાર તહેવારમાં મોટા દેખાડાય એના કદાચ આ કરો ને રાજી થાય બધા. કદાચ કુદરતે આપ્યા હોય એકાદો મેળાઓ કરી નાખી 6 મહિને નકર આ બધા પ્રોગ્રામ તો આપણા હાલત ચાલ્યા જ કરે. એમાં સહભાગી બનવું જોઈએ ટૂંકમાં. બધાએ સંતોનો સત્સંગ સાંભળવા જજો. ચોકડીને જ માનતો પણ પેલા પાર્વતી રહ્યા ને એના ધણીની વિરુદ્ધમાં ગયા હતા. એના ધણીનું માન નહોતું ને શિવજીનું માન નહોતું, આમંત્રણ નહોતું અને ગયા હતા તો પાર્વતીને બળીને ભસ્મ થવું પડ્યું. પછી બીજો જન્મ લેવો પડ્યો. આ જન્મમાં કામ નહીં થાય ટૂંકમાં. ગુરુ તો આ જન્મથી છોડશે જ નહીં પણ આ જન્મમાં પાર પડવું તે ખાસ ધ્યાન રાખવું. જ્યાં આપણા ગુરુનો રાજીપો ના હોય ત્યાં આપણે ના જવું. બસ જ્યાં ગુરુનું ભજન નથી, જ્યાં ગુરુની વાત નથી, જ્યાં બધો આપામત છે, સંતમતમાં હાલ ને ત્યાં જવું, એના શબ્દોને વરવું અને હારા હારા લઈ લેવા. ખરાબ જ પાછા હાલવા લે તારી પાકડી પાછી. ગોપા ગોપાની ગોઠવણી હોય ને બાપા એક ડાખો હાલતા ગોપા તારી ગોઠવણી લે તારી પાકડી પાછી કે લગભગ ગોઠવણી છે ગોપાની. હૃદયની વાતો તો કોક જ કરે મારા. એટલે ભજન કરી લેવું. ભજન વગર ઉતાર નથી. ગુરુએ નામ આપ્યું, નામને પકડવાનું. ગુરુ દેહ કરીને કાયમ નથી રહેવાના અને દેહથી બધાને લાભ નથી મળતો. અને જેટલું બને એટલું દેહથી જેટલો સગુણનો લાભ મળે એટલો લેવો જોઈએ. ના નથી પાડતો, ચોકડી નથી પાડતો. પણ મુખ્ય વાત કે બધાના માટે ભજવાનું જો હોય ગુરુનું સ્વરૂપ તો નામ ભજન છે. નામનું ભજન કરી લેવું. આપણે વ્યવહાર તહેવાર સારા કરવા, મા બાપ ન રાખવા, પત્ની બાળકોને
કોઈથી આપણા બાળકો હોશિયાર થાય એવું ઈચ્છા નહીં રાખવાની. આપણે મજૂરી કરીએ પણ આપણો છોકરો મજૂરી ના કરવો જોઈએ એવી ભાવના રાખવી જોઈએ. તારા આપણે જેમ મા બાપીના બાળકોના હવાય કરે ને એમ આપણે આપણા ગુરુના હવાય કરવાના અને ભજન કરીને કરવાના. બોલો સદગુરુદેવની જય. અને આ શરીર જો આ